આજનું રાશિફળ આજે 28 નવેમ્બર. આ બે રાશિના બગડેલા અને અટકેલા કામ થશે પૂરા. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જો તમારી કોઈ કાનૂની બાબત લાંબા સમયથી વિવાદમાં હતી તો તેમાંથી પણ તમને રાહત મળશે. તમારે તમારા કામનું આયોજન કરવું પડશે. જો કોઈ સરકારી કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું કરી શકાય છે. તમારી કેટલીક યોજનાઓ ફળીભૂત થશે, જેનાથી તમને સારો ફાયદો થશે. તમે મોટું રોકાણ કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો કરવાનો રહેશે. તમે કંઈક નવું શીખવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. તમારે તમારા સહકર્મીઓ સાથે બોલતા પહેલા ખૂબ જ સમજી વિચારીને બોલવું પડશે. જો તમે તમારી નોકરીમાં ફેરફાર કરવા માંગતા હો તો તમે તે કરી શકો છો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે. બિઝનેસમાં કોઈ પણ ડીલ ફાઇનલ કરવા માટે તમારે તમારા પિતા સાથે વાત કરવી પડશે, તો તેઓ તમને કોઈ સારી સલાહ આપી શકશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમને કેટલાક નવા સંપર્કોથી લાભ કરાવશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. તમારે કોઈના પ્રભાવમાં રાજકારણમાં આવવું જોઈએ નહીં તો તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચવામાં આવી શકે છે. તમારે તમારા પરિવારના મામલાઓ સાથે મળીને ઉકેલવા પડશે. જો તમારા કોઈ પણ કાર્યમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમારે તેના માટે તમારી બોસની માફી માંગવી પડી શકે છે. નોકરિયાત લોકોને તેમના કામ પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમને સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે. તમારે તમારા બાળકની સમસ્યા પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે, નહીં તો તે કોઈ ખોટા કામ તરફ આગળ વધી શકે છે. તમારે કોઈ પણ ગેરકાયદેસર બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. તમારે વ્યવસાયમાં કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો જોઈએ. વિદ્યાર્થીઓએ શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને દૂર કરવો પડશે, જેના માટે તમે તમારા શિક્ષકો સાથે વાત કરી શકો છો. તમે તમારી માતાને કોઈ ધાર્મિક પ્રસંગમાં લઈ જઈ શકો છો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. જો પારિવારિક સમસ્યાઓ તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તે પણ દૂર થઈ જશે. વેપારમાં વધુ કામના કારણે તમે પરેશાન રહેશો. તમે તમારી પિતાની મદદથી કામ સંબંધિત કોઈ પણ નિર્ણય લઈ શકો છો. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. જો કોઈ કામને લઈને કોઈ ગેરસમજ હશે તો તે પણ દૂર થશે. તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટેનો દિવસ છે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટક્યું હોય તો તે પણ પૂરું થઈ શકે છે. પૈસાને લઈને કોઈ પણ બાબતમાં બેદરકાર ન રહો. જો તમે કોઈને વચન આપ્યું હોય તો તમારે તેને પૂરું કરવું પડશે. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમારા વડીલોના આશીર્વાદથી તમે નવી સંપત્તિ મેળવી શકો છો. કોઈ પણ કામમાં બિનજરૂરી રીતે સામેલ ન થાવો, નહીં તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તમે કેટલાક ખાસ લોકોને મળશો. અવિવાહિત લોકોના જીવનમાં સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. તમારે તમારા બજેટ પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે તમને કેટલાક બિનજરૂરી ખર્ચાઓ થઈ શકે છે.
વ્યવસાયમાં તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. જો તમારું કોઈ કામ બાકી હતું તો તે પણ પૂરું થઈ શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર છે. તમારે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન પડવું જોઈએ, નહીં તો તમે ફક્ત તમારો કિંમતી સમય બગાડશો. જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે. વરિષ્ઠ સભ્યો શું કહે છે તેના પર તમારે સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમને કોઈ સલાહ આપે છે તો તે તમારા માટે ખૂબ ઉપયોગી થશે. ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે. તમે કોઈ પણ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લીધા વિના કોઈ પણ મિલકતમાં રોકાણ કરી શકો છો. તમને વરિષ્ઠ સભ્યો તરફથી સંપૂર્ણ માર્ગદર્શન મળશે. વેપારમાં તમને કંઈક નવું કરવાનું મન થશે. તમારા પર કામનો બોજ વધુ રહેશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો કોઈ મોટી ઉપલબ્ધિ મેળવી શકે છે. કાર્યસ્થળ પર તમે ટીમવર્ક દ્વારા કામ કરીને તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમે વ્યસ્ત હોવાને કારણે તમારે દલીલોમાં પડવાનું ટાળવું પડશે. કોર્ટ સંબંધિત કોઈ પણ બાબતોમાં તમને સારી સફળતા મળશે. તમે તમારા કામમાં ખૂબ વ્યસ્ત રહેશો, પરંતુ તમારી પારિવારિક સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપો. જો બિઝનેસ કરતા લોકો કોઈ કામમાં બેદરકારી દાખવે તો તેમાં કંઈક ખોટું થઈ શકે છે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. જો તમને આદર અને સન્માન મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે. તમારે કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં ધીરજ રાખવી પડશે. તમારે ઘરની નાની નાની બાબતો પર પૂરેપૂરું ધ્યાન આપવાની જરૂર છે. જો વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ઢીલ કરે છે તો તેમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ કરવા માટેનો રહેશે. તમારું મનોબળ પણ ઊંચું રહેશે. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોના કામની પ્રશંસા થશે, પરંતુ તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો આવવાથી બચવું પડશે. તમે લાંબા સમય પછી દૂર રહેતા પરિવારના કોઈ સભ્યને મળશો. જો કોઈ કામને લઈને કોઈ મૂંઝવણ હતી તો તે પણ ઉકેલાઈ જશે. સરકારી બાબતોમાં તમારે થોડું વિચારીને આગળ વધવું જોઈએ, નહીંતર તમારી પરેશાનીઓ વધી શકે છે.